વેલકમ બેક। આગળ વાત કરવી છે મહેસાણાની। વિદ્યાર્થીઓને ભંગાર સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે। મહેસાણામાં 1 વર્ષથી આ સાયકલો પડી રહી હતી। વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવ વખતની આ સાયકલો છે। બહાર ખુલ્લામાં પડી હતી, ધૂળ કાટ બધું જ એને લાગી ચૂક્યું હતું। વર્ષ 2024 પૂર્ણ થવા આવ્યું ત્યારે હવે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ને એ પણ જ્યાં કાટ લાગી ગયો હતો ત્યાં નવા રંગરોગાન કરી અને પછી આ સાયકલને કાટવાળી સાયકલ ચકાચક બનાવી અને આપવાની શરૂઆત કરવામાં આવી છે। 1 વર્ષથી આ સાયકલ પડી રહી હતી ત્યારે કોઈને આ સાયકલ વિતરિત કરવાની કેમ જરૂરિયાત ન દેખાઈ, આ સાયકલ વિતરિત કરવામાં કેમ ના આવી, ઘણા બધા સવાલો છે ને હવે આવી કટાઈ ગયેલી સાયકલો આપીને સાબિત શું કરવા માંગો છો? પાયલ યાદવ ફોનલાઈન પર જોડાયા છે, સહયોગી સંવાદદાતા। પાયલ, 1 વર્ષ સુધી કોઈને આ સાયકલ વિતરિત કરવા માટેનું સૂઝ્યું નહીં અને હવે આ કાટવાળી સાયકલ આપીને સાબિત શું કરવા માંગે છે તંત્ર? ચોક્કસ નુપુર, વર્ષ 2023ની જે પ્રવેશો હોય છે, શાળા પ્રવેશો, ત્યારે આ સાયકલો આપવાની હોય છે। ત્યારે 1 વર્ષ વીતી ગયું છે અને ત્યારબાદ તંત્રને યાદ આવ્યું છે કે સાયકલો આપવાની તો રહી જ ગઈ। ત્યારે 2024 પૂર્ણ થવા આવ્યું ત્યારે સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। આ સાયકલો ભંગાર થઈ ગઈ છે, તેમનો કલર જતો રહ્યો છે, તેમને ફરીથી કલર કરવામાં આવ્યો છે અને 1 વર્ષથી પડી રહેલી સાયકલોનો કાટ વળી ગયો હતો। ત્યારે અત્યારે ઊંઝા અને વિવિધ જે જગ્યાઓ અને સ્કૂલો છે ત્યાં આગળ સાયકલો લઈ જવામાં આવી છે, મિની ટ્રકોમાં ભરીને લઈ જવામાં આવે છે। જે પ્રમાણે ટ્રકોમાં ભરવામાં આવી રહી છે તે પણ જોતા એવું લાગી રહ્યું છે કે સાયકલો સહી સલામત સ્કૂલ સુધી પહોંચશે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે ને એક પણ સાયકલના ટાયરોમાં હવા નથી જોવા મળી રહી છે આપણને અને અત્યારે ટાયરમાં હવા વિનાની સાયકલોનું વિતરણ કરવામાં આવશે। જ્યારે તંત્ર હવે 1 વર્ષ બાદ જાગ્યું છે અને આ જે બાળકો છે તેમને આવી કાટમાળ અને આવી ભંગાર સાયકલોનું વિતરણ કરવામાં આવશે। જી પાયલ, માહિતી બદલ આભાર।